Will you be contesting from Varanasi? Any decision on that? You will find out. If my Congress president tells me to contest, I will be happy to contest. વારાણસીથી ચૂંટણી લડતા મને ખુશી થશે. આ શબ્દો છે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના. ચૂંટણીના એલાન સાથે જ જે ક્યાસ લાગી રહ્યા હતા કે પ્રિયંકા વારાણસીથી મેદાનમાં ઉતરશે કે કેમ, તેને લઈને જ્યારે પ્રિયંકા ગાંધીને આજે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે બધું રાહુલ ગાંધી પર નિર્ભર કરે છે. Will you be contesting from Varanasi? Any decision on that? You will find out. If my Congress president tells me to contest, I will be happy to contest. જો પ્રિયંકા ગાંધી સીધા પ્રધાનમંત્રી મોદીને વારાણસીથી પડકાર આપે છે તો આ સૌથી મોટો મુકાબલો બનશે. પહેલાથી જ જે વીવીઆઈપી બેઠક ગણાય છે તે વારાણસીનું કદ વધુ મોટું થઈ જશે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવીને મિશન યુપી પર મોકલ્યા છે. પ્રિયંકા પર યુપીની જવાબદારી છે, જ્યાં વારાણસી બેઠક પણ છે. નવા રોલમાં ચૂંટણી પ્રચાર માટે પ્રિયંકા ગાંધીએ સૌથી પહેલા વારાણસી તરફ જ નજર કરી. બોટ યાત્રાના બહાને પ્રિયંકા ગાંધીએ ગંગા આરતી કરી ભોળાનાથના આશીર્વાદ લીધા. વારાણસી પ્રધાનમંત્રી મોદીનો ગઢ છે. 2014માં નરેન્દ્ર મોદીએ કાશીને પસંદ કર્યું અને તેને પોતાનું બીજું ઘર ગણાવ્યું. અહીંથી ચૂંટણી લડી અને મોટી જીત દાખલ કરી. 2014ની લહેરમાં નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને અંદાજે 4 લાખ મતથી હરાવ્યા હતા. પરંતુ ત્યારે મુકાબલામાં કોંગ્રેસ પણ હતી, સપા પણ હતી અને બસપા પણ હતી. અને હવે જો પ્રિયંકા ગાંધી આ બધા પક્ષ વતી ઉમેદવાર બને છે તો પ્રધાનમંત્રી મોદી પોતાના ગઢમાં જ ઘેરાઈ શકે. પરંતુ મોટો સવાલ એ છે કે શું રાહુલ ગાંધી પોતાના સૌથી મજબૂત હથિયારને કાશીના મેદાનમાં ઉતારશે? નિર્ણય તેમણે જ લેવાનો છે.